જય હિન્દ, જય ભારત મિત્રો. જે ભરતીની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા, એ ભરતી આવી ગયેલ છે. પોલીસની ભરતી, જે 3 ડિસેમ્બરથી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે. એટલે કે 20 દિવસની મોહલત મળેલ છે ફોર્મ ભરવા માટે. તો જે મિત્રોએ હજુ સુધી રનિંગ ચાલુ નથી કરી, તેઓ રનિંગ ચાલુ કરી દે. એમ ના વિચારે કે ફોર્મ ભરીશું ને પછી રનિંગ ચાલુ કરીશું. કેમ કે રનિંગ તો ઘણા મિત્રો એવા છે કે જેઓ 2 મહિનાથી રનિંગ એમની સ્ટાર્ટ જ છે, ચાલુ જ છે. પણ હજુ પણ ઘણા મિત્રો એવી રાહમાં બેઠા હતા કે પોલીસની ભરતી પડશે ત્યારે અમે રનિંગ ચાલુ કરીશું. અને ઘણા મિત્રોને તો એવું લાગતું હતું કે આ વર્ષે ભરતી પડશે જ નહીં, હવે આવતા વર્ષે ભરતી પડશે. મારા ઘણા ખરા મિત્રો છે કે જેઓ ગઈ ભરતીમાં રનિંગના અંદર ફેલ થયા છે. તેઓ મને પૂછતા કે હવે ભરતી ક્યારે આવશે, ત્યારે મેં પણ એમને કીધું હતું કે આ વર્ષે ચાલુ વર્ષમાં જ ભરતી આવશે અને આ શિયાળામાં રનિંગ પણ આવી જશે, એવું મેં કીધું હતું મારા સિક્સ સેન્સ પ્રમાણે. તો તેઓ મિત્રોને લાગતું હતું કે સારું ચલો પડશે ત્યારે રનિંગ કરીશું. પણ હજુ પણ એ મિત્રોએ હજુ સુધી રનિંગ ચાલુ કરી ન હતી. અને અત્યારે જ્યારે ભરતી પડી ત્યારે એ મિત્રોના મારા પર ફોન આવ્યા અને મને કીધું કે યાસીનભાઈ, તમે જે પહેલાં કીધું હતું અમને, જો તમારી વાત માની હોત તો અત્યાર સુધી અમારા રનિંગની પ્રેક્ટિસ થઈ ગયેલ હોત. તો મેં એમને એમ કીધું કે કંઈ વાંધો નહીં, તો તમને ખબર પડી ગઈ છે કે હવે ભરતી પડી જ ગઈ છે, તો તમે આજથી જ રનિંગ શરૂ કરી દો. તો એમને કીધું કે કંઈ નહીં, ચલો સાંજે અમે રનિંગ ચાલુ કરી દેશું. તો મેન વસ્તુ એ છે કે તમે રાહ ના જુઓ કે ભરતી પડશે ત્યારે હું મહેનત કરીશ, ત્યારે હું રનિંગ કરીશ. કેમ કે ગયા વર્ષની ભરતીમાં ઘણા ખરા એવા મિત્રો છે કે જેઓ રનિંગમાં ફેલ થઈને આવ્યા ઘરે, ત્યારે તેઓને બહુ જ દુઃખ થયું. એમના મમ્મી પપ્પાને દુઃખ થયું કે મારો છોકરો મહિના 2 મહિનાથી રનિંગની પ્રેક્ટિસ કરતો હતો અને રનિંગમાં ફેલ થઈને આવ્યો. એ ફેલ થવાનું કારણ તમે પોતે જ છો. કેમ કે તમે એવું વિચારો છો કે ભરતી પડે ને હું રનિંગ કરું ને રનિંગમાં પાસ થઈ જાય. અમુક જ એવા મિત્રો હોય છે કે જેમની રનિંગની પ્રેક્ટિસ સારું હોય છે, એમનો શરીરનો બાંધો સારો હોય છે કે જેઓની ગમે ત્યારે એમને મહિનો પણ મળી રહે ને તો એ રનિંગની પ્રેક્ટિસ 5 કિલોમીટરની પૂરી કરી શકે છે. જેમ કે હું મારું જ ઉદાહરણ આપું, મારે 5 કિલોમીટર રનિંગ કરવું હોય અને હું 1 વર્ષથી બિલકુલ ના દોડ્યો હોઉં અને મારે ભરતીમાં જવું હોય તો હું 1 મહિનાની પ્રેક્ટિસમાં 5 કિલોમીટરની રનિંગ કમ્પ્લીટ કરી શકું છું. પણ આ જ વસ્તુ દરેક સાથે નથી હોતી, અમુક સાથે હોય છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે જેઓ ગઈ ભરતીમાં રનિંગમાં ફેલ થયા છે અને જેમને ખરેખર બહુ જ દુઃખ થયું હતું કે અમે રનિંગમાં ફેલ થઈ ગયા, અમે 5 સેકન્ડ માટે રહી ગયા, અમે 10 સેકન્ડ માટે રહી ગયા, કે અમે 30 સેકન્ડ માટે રહી ગયા, કે અમે 1 મિનિટ માટે રહી ગયા. એવા ઘણા મિત્રો છે. તો તમે ધ્યાનથી ગયા વર્ષનું એક્સપિરિયન્સ લઈ અને આજથી તમે રનિંગની શરૂઆત કરી દો. કેમ કે તમને ગયા વર્ષની ભરતીનો એક્સપિરિયન્સ તો થઈ જ ગયેલ છે કે તમે કયા કારણોસર ફેલ થયા છો. કેમ કે તમે લેટ રનિંગની પ્રેક્ટિસ ચાલુ કરી. ફર્સ્ટ ઓફ ઓલ તો એ છે. તમે રનિંગની પ્રેક્ટિસ એવી રીતે કરતા હતા કે આજે દોડ્યા, 2-3 દાડા હવે નહીં દોડવું અને પછી દોડવા ગયા, એ રીતના અમુકે પ્રેક્ટિસ કરીએ. અમુક લોકોએ એક જ દિવસની અંદર 2-2 ટાઈમ 5-5 કિલોમીટર દોડ્યા. એ પણ યોગ્ય નથી. તમે જેમ એક દિવસની અંદર 5 કિલોમીટર રનિંગની પ્રેક્ટિસ કરો છો, તો એને 24 કલાક શરીરને રેસ્ટ મળવો પણ જરૂરી છે. એક જ દિવસમાં 2 ટાઈમ 5-5 કિલોમીટર દોડવું એ પણ શરીર માટે યોગ્ય નથી. જો તમે રનિંગની પ્રેક્ટિસ કરવા માંગો છો, જો તમે 5 કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કરવા માંગો છો, તો તમે 24 કલાકમાં એક જ વાર રનિંગ કરો. અને તમારું જે શરીર વધારે થાકતું હોય તો એના માટે તમારે ડાયટ પ્લાન કરવું પડશે, ખોરાક વધારવો પડશે. ખોરાકમાં પણ જેમ કે ચણા, ખજૂર, મગ એવું બધું પ્રોટીનવાળું તમારે ખાવું પડશે અને વધુમાં વધુ પાણી પીવું પડશે તમારે. હવે વાત કરીએ છીએ ભરતીની. હવે જે ભરતી આ પોલીસની આવી છે, હજુ ગઈ ભરતીનું હજુ રિઝલ્ટ આવ્યું નથી. એ રિઝલ્ટ ગમે ત્યારે સરકાર બહાર પાડી દેશે. પીએસઆઈનું રિઝલ્ટ પણ હજુ પેન્ડિંગ છે, એ પણ રિઝલ્ટ આવી જશે. જે મિત્રોએ એક્ઝામ આપી છે, જેમને લાગે છે કે હું પાસ થઈ જઈશ, એ લોકો પણ આ ભરતીમાં ફોર્મ ભરી દેજો. કેમ કે હજુ રિઝલ્ટ આવ્યું નથી. આવશે ત્યારની વાત ત્યારે જેઓ સિલેક્શન થઈ જશે જેમનું, એમને તો આ ભરતીમાં એક્ઝામ આપવા જવાની જરૂર નહીં હોતી. પરંતુ જેમને હજુ પણ ઢચુપચું છે કે એક્ઝામમાં હું પાસ થઈશ કે નહીં થઈશ, એ દરેક વ્યક્તિએ આ ભરતીમાં ફોર્મ ભરી દેવું છે. અને રનિંગની ખાસ કરીને મહેનત આજથી જ શરૂ કરી દો. કેમ કે આ રનિંગ અંદાજિત 15 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીના વચ્ચે ક્યારે પણ રનિંગ શરૂ થઈ શકે છે. એટલે તમે એવું વિચારો કે ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરીના 15 દિવસ, એમ તમારો જો 1.5 મહિનો જ છે પ્રેક્ટિસ કરવા માટે. કેમ કે જ્યારે કોલ લેટર આવશે ત્યારે કોઈને ખબર નથી હોતી કે જે રનિંગ 1 મહિના જે રનિંગ ચાલવાની છે,
એમાં તમારો નંબર રનિંગ માટે કયા દિવસે આવશે. બની શકે છે કે તમારે લાસ્ટમાં દિવસ આવે તો તમને વધુ દિવસો પ્રેક્ટિસ કરવા માટે મળી જશે. પણ બાય ચાન્સ તમને સ્ટાર્ટિંગમાં જ રનિંગ આવી ગઈ તો એવું વિચારીને ચાલો કે તમારા જોડે 1.5 મહિનો જ છે રનિંગ માટે, તો તમે આજથી જ બને તો રનિંગ શરૂ કરી દેજો. એક મારા મિત્ર હતા કે જેમની સાથે એવો બનાવ બન્યો કે એમને હરવા ફરવાનો બહુ શોખ. તો એમની રનિંગ આવવાની જ હતી, ગયા વર્ષની જ વાત છે ભરતીની. એમની રનિંગ નજીકમાં જ હતી અને એમને હરવા ફરવાનો બહુ શોખ. એમના 2 દિવસ પછી જ રનિંગ હતી અને તેઓ 2 દિવસ પહેલા જ ક્યાંક ફરવા ગયા અને એમને નોર્મલ એક્સિડન્ટ થઈ ગયો. જે પ્રોપર એમની રનિંગ 21-22 મિનિટમાં એ 5 કિલોમીટર પૂરું કરી શકતા હતા. પરંતુ 2 દિવસ બાકી હતી એમની રનિંગની અને તેઓ હરવા ફરવા ગયા અને ત્યાં એમનું કમનસીબ એક્સિડન્ટ થઈ ગયું કે જેઓ રનિંગ ના કરી શક્યા. એમને પણ પોલીસનું બહુ જ રસ હતો કે એ પણ ખાખી વર્દી પહેરે. તો હું તમને એ જ કહેવા માગું છું કે જ્યાં સુધી તમારી રનિંગ ના પતે ત્યાં સુધી તમે હરવા ફરવાનું ટાળો. માનીએ છીએ કે નસીબમાં જે લખ્યું હશે એ થશે, પરંતુ આપણા શરીરની સાર સંભાળ રાખવી એ પણ આપણી જવાબદારી છે. કેમ કે અનહોનીને તો કોઈ નથી ટાળી શકતું, પણ ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. બને તો જ્યાં સુધી રનિંગ ના પતે ત્યાં સુધી હરવા ફરવાનું ટાળો. બને તો તમે જે પણ સાધન ચલાવો એને પ્રોપર વેમાં ચલાવો, ધીમે ગાડી હાંકો કે જેથી કોઈ એક્સિડન્ટ ના બને. કેમ કે એક એક્સિડન્ટ થાય છે, આપણને તો નુકસાન થાય છે, આપણા લીધે સામેવાળા વ્યક્તિને પણ નુકસાન થાય છે. તો કેમ આપણે એવું કરીએ કે આપણે પોતાનું પણ નુકસાન કરીએ અને સામેવાળાનું પણ નુકસાન કરીએ. તો બને તો તમે કોઈ પણ સાધન ચલાવો, એ 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે 3 વ્હીલર હોય, એને તમે લિમિટમાં હાંકો, લિમિટમાં ચલાવો કે જેથી કોઈ એક્સિડન્ટ ના થાય. જ્યારે 2 સાધનો સામસામે આવતા હોય, ક્રોસિંગ થતા હોય, તો એવું તમારા અંદર હોવું જોઈએ વ્યક્તિત્વ કે તમે ટ્રાય કરો કે સામેવાળા વ્યક્તિ એમને પહેલાં જવા દો, તમે થોભી જાઓ. તો એ સામેવાળા વ્યક્તિને અકળી જશે, પછી તમે નીકળો. આપણે કંઈ 2-5 મિનિટ વહેલા પહોંચીશું તો કંઈ મળી નથી જવાનું અને 2-5 મિનિટ લેટ પહોંચીશું તો કંઈ ઘટી નથી જવાનું. હવે હું તમને થોડી ઘણી ભરતીમાં રનિંગની થોડી ઘણી માહિતી આપી દઉં કે રનિંગ કેવી રીતે આવશે અને એની આગળની પ્રોસેસ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમે આ ફોર્મ ભરશો. ફોર્મ ભર્યા પછી જે 20 દિવસની મોહલત આપેલી છે ફોર્મ ભરવાની, એ ફોર્મ ભરી રહેશો. તમારા ફોર્મ સબમિટ થશે. સબમિટ થયા પછી તમને ભરતી બોર્ડ તમને રનિંગ માટેનું કોલ લેટર આપશે. એ કોલ લેટર તમને જે તે તારીખની મળશે. રનિંગ અંદાજિત 20થી 30 દિવસ કે 35-40 દિવસ આસપાસ ચાલશે. તો રનિંગ માટે જ્યારે તમારો કોલ લેટર આવે ત્યારે તમારે કોલ લેટર કાઢીને તમારે એની સાથે તમારું એક આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ કે પાન કાર્ડ કે અધર કોઈ બી આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે. કોલ લેટરમાં રનિંગ માટે જે ગ્રાઉન્ડ આપ્યું હશે ત્યાં તમારે સાથે લઈને જવાનું હશે. તેમાં તમને ટાઈમ પણ આપવામાં આવશે કે આ ટાઈમે તમારું રનિંગ છે. તમને જે સમયે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમથી બને એટલું તમારે 1.5-2 કલાક વહેલા જતું રહેવાનું. એનું એક પ્લસ પોઈન્ટ તમારું એ છે કે રનિંગ જેટલું તમે વહેલા કરશો એટલો તમને ફાયદો થશે. મીન્સ કે માન લો જે 200 જણાનો લોટ હોય છે કે માન લો કે એમને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો છે 200 જણાનો, તે અમુક લોકો 10 કે 15 કે 20 જણા લોકો લેટ પડે છે. તેઓ આવી નથી શકતા અને અમુક લોકો તો રનિંગ કરવા આવતા જ નથી. તો જો તમારો 7 વાગ્યાનો ટાઈમ હોય, 5:30 વાગે ત્યાં પહોંચી જાવ છો, તો ત્યાં જે 15-20 જેવા વ્યક્તિ નથી આવતા રનિંગ કરવા માટે, તો તમારો ચાન્સ લાગી જશે 6 વાગ્યામાં. કેમ કે જે સ્ટાર્ટિંગથી જે લોટ ચાલુ થાય છે એમાં 200-200નો લોટ જે આપણા ગયા વર્ષે હતી રનિંગમાં, એ 200નો લોટ પૂરો કરવાનો હોય છે. તો તમે બને તો તમારો જે ટાઈમ આપેલો હોય કોલ લેટરમાં એનાથી 1.5-2 કલાક વહેલા જવાનો પ્રયત્ન કરો કે જેથી તમારો વહેલો નંબર આવે અને તમે રનિંગ સારું કરી શકો. અને જાઓ ત્યારે રનિંગમાં પોતાના સ્વાસ્થ્યનું પ્રોપર ધ્યાન રાખો. રાત્રે એટલો બધો ભારે ખોરાક ના ખાઓ કે તમારા સવારે વહેલા રનિંગ કરવામાં તકલીફ થાય. રાત્રે હલકો ફૂલકો ખોરાક ખાઓ, દૂધ નોર્મલ પીવો કે જેથી તમારે સવારે સારી રનિંગ થાય. અને માની લો તમારે 6 વાગે રનિંગ છે તો તમે રાત્રે 3-3:30 વાગે ઉઠીને પણ અડધો ગ્લાસ જેવું દૂધ પી શકો છો કે જેથી તમારું સવારે રનિંગ કરતી વખતે બી સ્ટેમિના રહે. અમુક લોકો પીવે છે, અમુક લોકો નથી પીતા. ડિપેન્ડ કરે છે એમની રનિંગની તૈયારી ઉપર. અને બીજું કોઈ અલગથી એક્સપેરિમેન્ટ ના કરશો. અમુક લોકો ગયા વર્ષે રેડબુલ ને એવા પાણીની પદાર્થો પીને રનિંગ કરતા હતા. એવા બધા એક્સપેરિમેન્ટ ના કરો. તમે તમારા ઉપર વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ હોવું જરૂરી છે કે અમારે રનિંગ પૂરી કરવી છે. કેમ કે ઘણા લોકોને રનિંગમાં 7મા-8મા રાઉન્ડ સુધી પહોંચતા એવું થઈ જાય છે કે હવે અમે રનિંગ નથી કરી શકીએ. ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવવો જોઈએ કે આ મારી લાઈફની
છેલ્લી રનિંગ છે, તો મારે જે 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ પૂરા કરવાના છે એ હું પૂરું કરીને જ રહીશ, અને આ મારી લાઈફની છેલ્લી રનિંગ છે, આના પછી મારે રનિંગ નથી કરવાનું. આવું વિચારીને દોડજો તો તમે અવશ્ય 12 રાઉન્ડ કે અમુક ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ હોય છે એ તમે પૂરું કરી શકશો. અને રનિંગ કરતી વખતે જ્યારે એ ગ્રાઉન્ડમાં રનિંગ તમારું સ્ટાર્ટ થાય છે ત્યારે 200 જણાના લોટના અંદર એક લાઇનના અંદર 50, સેકન્ડમાં 50, થર્ડમાં 50 અને ફોર્થ લાઇનમાં 50, આમ 50-50ની 4 લાઇન હોય છે. રનિંગ સ્ટાર્ટ થયા પછી તમે તમારા પોતાની પણ સેફટી રાખો અને બીજા લોકોની પણ સેફટી રાખો. રનિંગ જ્યારે શરૂઆત થાય છે ત્યારે આજુબાજુ કોઈને ભીટકાઈ ના જાઓ, કે ભીટકાવાથી અમુક માણસો પડી જાય છે, એમને પ્રોબ્લેમ થાય છે, પડી જવાથી વાગી જાય છે, એવું વાગે છે અમુક લોકોને કે ફરીવાર રનિંગ કરી પણ નથી શકતા. તો આપણે એવી રીતના રનિંગ નથી કરવું કે બીજાને નુકસાન થાય. કેમ કે તમે પોતે નથી દોડી શકતા અને બીજાને પણ ના દોડવા દો એવું ના કરશો. કેમ કે ઘણા એવા બનાવ રનિંગમાં બન્યા છે કે અમુક લોકોના ધક્કાથી વ્યક્તિ પડી જાય છે. પડવાવાળો વ્યક્તિ બહુ સરસ દોડતો હોવા છતાં પણ એવી ભરતીમાં એ ફેલ થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિને બહુ જ દુઃખ થાય છે. તો આવું બધું ના કરતા, કેમ કે પોતાનું સપનું બીજાનું પણ સપનું હોય છે પોલીસમાં લાગવાનું, એટલે પોતાની સેફટી રાખો, બીજાની પણ સેફટી રાખજો. પછી રનિંગ તમારી જ્યારે પૂરું થાય છે ત્યારે તમને એક જગ્યાએ સાઈડમાં બેસાડવામાં આવે છે. પછી ત્યાં તમને ફેલના નંબર અને પાસના નંબર બોલવામાં આવે છે. એ જે ફેલ હોય છે તેમને સાઈડમાં બેસાડવામાં આવે છે અને પાસ જે થયેલ છે એમને પણ સાઈડમાં બેસાડવામાં આવે છે. પછી ત્યાંથી તમને લઈ જવામાં આવે છે હાઈટ અને ચેસ્ટ માપવા માટે. હાઈટ અને ચેસ્ટ માપ્યા પછી તમને સાઈડમાં બેસાડવામાં આવે છે. હાઈટ અને ચેસ્ટ માપ્યા પછી ત્યાં હાઈટ અને ચેસ્ટ જ્યારે માપવામાં આવે છે ત્યારે હાઈટ પરફેક્ટ તમારી હોવી જોઈએ, જે પુરુષો માટે 165 સેન્ટીમીટર છે અને છોકરીઓ માટે 155 સેન્ટીમીટર રાખેલ છે. અને ચેસ્ટ જ્યારે પુરુષો માટે જે ચેસ્ટની માપણી થાય છે ત્યારે અમુક છોકરાઓની ચેસ્ટ થતી નથી હોતી, તો તેમને ચાન્સ મળે છે. તેમને કહેવામાં આવે છે કે તમે હજુ દંડ મારો, તમે ચેસ્ટ ફૂલાવવાનો પ્રયત્ન કરો. ચેસ્ટમાં એવું હોય છે કે તમારે 5 સેન્ટીમીટર ફૂલવું જરૂરી છે, 84-89. ઓકે, 5 સેન્ટીમીટર તમારે ફૂલાવવું બહુ જ જરૂરી છે. ચેસ્ટ અને ફિઝિકલની બધી એક્ટિવિટી પૂરી થયા પછી તમને એક્ઝિટ ગેટથી તમને બહાર કાઢવામાં આવશે, ત્યાંથી તમે પોતપોતાના ઘરે જઈ શકો છો. તો તમે આ માહિતીને ધ્યાનમાં રાખજો અને બને તો આ માહિતી વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો કે જેનો આ વખતની ભરતીમાં ફર્સ્ટ ટાઈમ હોય તો એ લોકોને આ થોડી ઘણી માહિતી મળી રહે. એવું સ્વાર્થ માટે ના રાખતા કે બીજાને નથી જણાવવું, આપણા સુધી જ આ માહિતી રાખવી છે. કેમ કે ઘણા એવા લોકો પણ મેં જોયા છે જેઓ સારા સારા વિચારો પોતાના સુધી જ સીમિત રાખે છે, બીજાને જણાવવા નથી માંગતા. એ લોકો એવું વિચારે છે કે જો હું એમને જણાવીશ તો એ પાસ થઈ જશે અને હું ફેલ થઈ જઈશ. આવા ખરાબ વિચારો ના રાખતા, કેમ કે ઉપરવાળો જોવે છે. જો તમે સારા વિચારો રાખશો, લોકોનું ભલું વિચારશો, લોકોનું સારું વિચારશો તો તમારું ઉપરવાળા અવશ્ય સારું કરશે. તો તમે લોકોની સેવા પણ કરો, લોકોની મદદ પણ કરો, લોકોને સારું જ્ઞાન પણ આપો. કેમ કે માહિતી શેર કરવી, લોકોને શિક્ષા આપવી એ ખરાબ વસ્તુ નથી, એ બહુ જ પુણ્યનું કામ છે. તો તમે આ પુણ્યનું કામ અવશ્ય કરજો. અને હા, આ ભરતી વિશે અમુક લોકોને કોઈ સવાલ હોય, કોઈ પણ સવાલ હોય ભરતી વિશે, તો તમે મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો. મારા જોડે જેટલી માહિતી હશે હું તમને માહિતી શેર કરીશ. મારા જોડે જેટલું જ્ઞાન હશે હું તમારી સાથે શેર કરીશ. તમે તમારે જે પણ મનમાં કોઈ પણ દુવિધા હોય, કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો. હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે મિત્રો, ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવનારી આ નવી ભરતીમાં તમે પાસ થાઓ એવી શુભકામનાઓ, અને પોતાના મા બાપનું નામ રોશન કરો અને ખાખી વર્દી ધારણ કરો અને આવતા વર્ષે આપણા ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક નિષ્ઠાપૂર્વક સેવા રૂપે ફરજ નિભાવો એવી તમને શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.